અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બાકરોલ ગામની આશરે 32 વર્ષીય યુવતીએ તેની સાસરીમાં 13મીના રોજ સાંજે 6 થી 7 દરમિયાન મોતને વાલું કરી દેતા સમગ્ર ગામમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આ દીકરીના લગ્ન મિરોલી ગામના 10 વર્ષ પહેલા કરવામાં આવ્યા। સમગ્ર ઘટનાની જાણ દીકરીના પિયર અને સાસરીવાળાઓને થતાં તેઓ જણાવ્યું કે આ હત્યા કરવામાં આવી છે। દીકરીએ જે દાગીના પહેર્યા હતા તે પણ લૂંટી લેવામાં આવ્યાનું પરિવાર તથા સાસરીવાળાનું માનવું છે। કુલ 5 વ્યક્તિઓ પર શંકા રહી છે। આરોપીઓ હજુ સુધી પકડાયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બાકરોલ ગામની દીકરીને બાજુના જ ગામમાં મિરોલી ગામની અંદર પરણાવી હતી 10 વર્ષ પહેલાં, જેમાં તેને 2 સંતાનો છે। તમે જોઈ શકો છો, આ 2 બાળકો એના છે। હવે આ દીકરીનું આકસ્મિક એક ઘટના બને છે કે તેનું મૃત્યુ થાય છે। હવે ગામમાં એવી ચર્ચા છે, અમુક લોકો એવું કહે છે કે એણે આત્મહત્યા કરી છે, જ્યારે અમુક લોકો એવું કહે છે કે ના, આ મર્ડર છે। આ લોકોને શંકા એટલા માટે છે કે એની જે કાનમાં જે કડીઓ પહેરી હતી દીકરીએ ખેંચીને બહાર કાઢવામાં આવી છે, અને બીજું ગળા ઉપર બી જે રીતનો જે નિશાન દેખાય છે એ પણ શંકાસ્પદ છે। આપણી સાથે દીકરીના પતિ છે, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે અને એમને કેમ શંકા લાગે છે કે ભાઈ આ મર્ડર છે। શું નામ તમારું? દિલીપભાઈ। દિલીપભાઈ, શું ઘટના બની? ઘટના એવી બની છે કે મારા છોકરાનો હું બહાર ગયો હતો સાહેબ, 9થી સવારમાં 9 વાગે બહાર નીકળી ગયો હતો ધંધા માટે, અને સાંજે 6:30 વાગે ફોન આવ્યો મારા છોકરાનો કે પપ્પા મમ્મીને કંઈ થઈ ગયું છે, તમે ઘરે આવી જાઓ તૈયારીમાં। તે પછી હું તૈયારીમાં ઘરે નીકળી ગયો ને આવતા આવતા મારે 3 કલાક થયા। 10 સાડા 10 વાગે હું ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી તૈયારી મેં જોયું તો સામે મારી બૈરીની લાશ પડી હતી, સંગીતાની લાશ પડી। પછી હું સીધો રડવા લાગ્યો। સાહેબ અંદર, પોલીસ અંદર બધા હતા, અંદર લખાણમાં બધું લખતા હતા। ત્યારે હું પછી સાહેબે અંદર બોલાવ્યો, મને રડી ગયો। ભાઈ અંદર બોલાવ્યો પછી મને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? પછી મેં કીધું હું ધંધા માટે સવારના 9 વાગ્યાથી નીકળી જતો અત્યારે। પછી એમને પૂછ્યું કે તમે શું જોયું આવીને? પછી મેં જવાબ આપ્યો કે સાહેબ મેં જોયું મારી બહેનની લાશ પડી હતી, અને કાને જોયું 13 થી 14 વાળી હતી, એમાંથી 2 જ વાળી હતી, અને કાને પણ ખૂન હતું અને નાકમાં પણ ખૂન હતું। સોનાની વાળી હતી, કાનમાં ખૂન હતું, નાકમાં પણ ખૂન હતું। પછી મેં વિચાર્યું કે આ કોને કર્યું, અને પછી થોડી મને ડિટેલ મળી। મેં જોયું કે ભાઈ આમાં 4 શખ્સ હતા, રાહુલભાઈ ફતુભાઈ, રમીલાબેન રાહુલભાઈ, અજુબેન ફતુભાઈ અને કિશનભાઈ અશોકભાઈ। એની ઉપર શક પૂરો શક છે મને, પૂરેપૂરો। શું કે એ જવાબ આલતા, પુરાવા આલતા ત્યાં અંદર અટકાતો હતો, ટાઈમ આપતો નહોતો પૂરો ટાઈમ। એટલે મને ફૂલ 80 થી 90% મને વિશ્વાસ છે કે મારી બૈરીનું મર્ડર થઈ ગયું છે। 80 થી 90% મને વિશ્વાસ છે। અને બીજી વાત, પહેલી ચોખ્ખી વાત, મારી બૈરી સીડી ઉપર ચડતા એને બીક લાગતી હતી, એ ચડી જ ના હકા। બીજી વાત કે ખૂંટી એ પહોંચી જ ના હકા, હાલો બાંધી જ ના હકા। આ બધું આ 4ની અંદર કરેલું છે। આ 4 જણાથી ગમે તેને અંદર કર્યો છે। બીજી વાત, ડિટેલ કે છોકરાની ડિટેલ પણ મેં જાણી, એમનો પણ રિઝલ્ટ હાથ આવ્યું, એમને પણ મને આ રીતે જ કીધું। આ ભાઈ સવારમાં 10-11 વાગ્યાથી રાહુલભાઈ અંદર જ હતો, કિશનભાઈ અંદર જ હતો। 4 વાગ્યાના ટાઈમ મેં ચોખ્ખી જ કહી, 4 વાગ્યાના ટાઈમે અજુ અને રમીલા પણ અંદર આવ્યા, અને આ બધી બનાવ બની 6:30 વાગે। એ લોકોને એરેસ્ટ કર્યા છે? એ લોકોને કોઈને એરેસ્ટ કર્યા નથી, હજુ સુધી કશું કર્યું નહીં। પંચનામું થઈ ગયું, મર્ડરની વખતે ત્યાં પોલીસવાળા આવ્યા હતા, PM કરાયું, પણ હજુ સુધી કોઈ કોન્ટેક્ટ પણ મને નથી, અહીં અસલાલી પણ બોલાવતા નથી કે કોઈ કોન્ટેક્ટ પણ નથી કરતા, કશું કરતા નથી। મિત્રો, આપણી સાથે પકડતા નથી। આપણી સાથે જેણે જોયું છે એમનો બાબો છે, નાનો છે પણ એને જોયું છે એવું કહેવાય છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આ છોકરો શું કહેવા માગે। શું નામ બેટા તારું? કૃષ્ણા। કૃષ્ણા, શું બન્યું તું મમ્મી સાથે? મારી મમ્મી હતી ને 1 વાગે તો 2 વાગે બપોરે રાહુલ બાથરૂમમાં હતો, તેને 3 વાગે જઈ લો। તેને મારી મમ્મીને 6 વાગે ગેસની તોટી લઈને મારી નાખીને બધું લાલ થઈને લટકી રહેલી, એમ નીચે ઠેઠ પગ રહેલા। તેને એક રાહુલ અને એક રમીલા અને એક અજુ। આ તારી સામે બન્યું તું? હા, હું ગભરાઈ ગઈ ને તે હું બહાર જતો પછી લટકાઈ રહી મારી મમ્મી। પછી હું એ જોયું તારા મારા પપ્પાના ફોન કર્યા 6 વાગે। પછી મારા પપ્પાનો ફોન કર્યો ને તારા 10 થી તો 12 વાગે આવ્યો પાછો। તેને મારા પપ્પા આવીને મારા પપ્પાની સામે લાશ પડી હતી મારી મમ્મીની। તેને મારા પપ્પાએ જોયું, પછી રડવા માંડ્યા।
આટલું જ તે બસ. આ નાનો બાળક છે, એની ઉંમર એટલી બધી નથી, પણ એના સમજદારી ઘણી બધી છે, કારણ કે એ ચોખ્ખું કહે છે કે આટલા લોકો આવ્યા હતા, આવું કર્યું હતું. હવે જોવાનું એ રહેશે આ સમગ્ર કેસમાં એમના ઘરવાળાને 100% એવો વિશ્વાસ છે કે આ મર્ડર જ છે, અને એના કારણો પણ આપે છે. હવે જોવાનું એ રહેશે કે અસલાલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસમાં શું કરે છે, આરોપીઓને પકડે છે કે નથી પકડતા. જો કદાચ નહીં પકડે કે કોઈ બીજું કોઈ કારણથી ને એમની જોડે કોઈ પુરાવા ઘટતા હશે તો આ લોકો એ પુરાવા પણ આપવા તૈયાર છે. એમની પાસે ફોટા છે, વિડીયો છે, રેકોર્ડિંગ છે, બધું જ છે એમની પાસે. તેમ છતાં જો અમને ન્યાય નહીં મળે તો આ લોકો ઉપર જવાની વાત કરે છે, એટલે કે હાઈકોર્ટમાં એસપી સાહેબ સાથે જવાની વાત કરે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આમાં શું તપાસ કરીને આરોપીઓને ક્યારે બહાર લાવે છે અને ક્યારે તેમને એરેસ્ટ કરે છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.